તો આજે તો હતો રવિવાર એટલે હું 11 વાગે ઉઠ્યો. ઉઠીને સીધો રખડવા આવી ગયો. તો યાદ આવ્યું કે રાજુભાઈ ઘર બનાવે છે, તો હાલો જોવા જઈએ. બાવણું ખોલતા જ નીકળ્યા તો 4-5 છોકરા ઘર પાડતા હતા. ઘર પાડતા જોયું કે તો દિનેશભાઈની, રાજુભાઈને બધા ઘર પાડે છે. દિનેશભાઈ જો ફેટો વાળેલો હતો, તો મેં થોડોક એના મોઢા પર ફોકસ કર્યો. બીજા બધા ફેન ફોલોઈંગ હતા એના, તો એને મળવા આવ્યા હતા, તો કામે લગાડી દીધા હતા. રાજુભાઈ હતા માથે, તો ઘરે આવતા જ તે મને દાદાએ કામ હીંદી દીધું. તો હું કામ કરીને પાછો બાવણા પાસે ગયો. તા તો બાવણું એક તો નોખું કર્યું હતું, 2 જણા ઢળીને અંદર લઈ જતા હતા. મને તો એમ હતું કે આજે આ ઘર પડી જશે કે નહીં પડે. તો હું તો જોતો હતો ઊભો. તા તો મને બીજું કામ હીંદી દીધું. તા તો હું કરવા ગયો, તો બાવણું બીજું પણ નોખું કર્યું હતું. બાવણું નોખું કરતાં